હોળીના તહેવારમાં પરંપરાગત રીતે રમાતી ગેરૈયાની રમતને જાળવવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રયાસ કર્યો। હોળીની સાંજે રીવાબા સ્થાનિક લોકો સાથે સામાન્ય માણસની જેમ બાકસથી ગેરૈયાની રમત રમતા જોવા મળ્યા। ઘણી વખત આ રમતમાં નાળિયેરનો પણ ઉપયોગ થાય છે, તો કેટલાક લોકો આ રીતે એક કુંડાળામાં બાકસ ફેંકીને પણ આનંદ માણતા હોય છે। મોજ મસ્તી અને પરંપરા જાળવણી માટે રમાતી આ રમતમાં પહેલા શરત રાખવામાં આવે છે। બાકસ ફેંકનાર કેટલી બાકસ કુંડાળામાં પડશે એનો દાવો કરીને શરત લગાવે છે। જો એટલી બાકસ કુંડાળામાં પડે તો એની જીત થાય છે અને એટલી બાકસ ન પડે તો સામેવાળાની જીત થાય છે। જો હું જ આ ફિલ્ડમાં બહુ કાચી છું, મેં સ્વીકારી લીધું છે, પણ ઇટ્સ ફોર ફન। અને આ ઘણા સમયથી વોર્ડ નંબર 3માં બધા આગેવાનો વિસ્તારના લોકો છે અને ખૂબ સુંદર આયોજન વિસ્તારવાસી દ્વારા કરવામાં આવ્યું છે, એટલે ખૂબ સરસ રીતે અત્યારે બધા એન્ટરટેન કરે છે। અને આ ઘણા લાંબા સમયથી એક જે આપણે તહેવારની ભાવના, આપણું કલ્ચર કહી શકાય, એમાં વિવિધતામાં એકતાના આપણને દર્શન થાય અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે એક આ જે રમત છે એના માધ્યમથી બધાને હળવા મળવાનો અને મુલાકાતનો અવસર મળે। તો આજે મને અહીંયા આવી અને જે એક લાઇટર નોટ ઉપર જે ફન આપણે કહી શકાય કરવાનો, તમે થોડા મોડા પડ્યા, એના પહેલાં મારી બે ગઈ હતી। રીવાબા, ખાસ કરીને વાત કરવામાં આવે જે પરંપરાઓ છે જૂની પુરાણી હવે વિસરાતી જાય છે, ખાસ કરીને ગેરૈયાની રમત છે। આ રમતો પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ રમાતી હતી, હાલ જામનગર શહેરમાં પણ હવે આ વિસરાતી રમતો રમાઈ રહી છે। યસ, બિલકુલ। અને ખાસ તો લોન્ડ્રી ગ્રુપ દ્વારા જે આ આપણી ભાતીગળ રમતો છે એનું આયોજન કરી અને ક્યાંક બાળકોને, યુવાનોને આમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે, તો ખૂબ સારી વાત છે। અને આપણી જે પ્રાચીન રમતો છે એ ક્યાંક આવા વિસરાતા સમયે તહેવારોના માધ્યમથી આપણે એને પુનઃજીવિત કરી શકાય, તો એ માટે પણ હું પહેલ કરું છું કે આપ પણ જેટલા નગરજનો મને સાંભળી રહ્યા છે, હોળીની, ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આપના વિસ્તારમાં પણ આ પ્રકારનું આયોજન કરી અને એક સમરસતાની સાથે, આનંદ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી શકાય એનું જીવંત ઉદાહરણ આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ। જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે, શું કહેશો? ઘણા સમયથી આ પ્રકારની રમતો ચાલી આવે છે, હોળી ધૂળેટીના પર્વે મોટી સંખ્યામાં મેળો પણ જામે છે। દર વખતે આ કાર્યક્રમ લોકો આવતા હોય। આજે અમારા 78ના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા આવ્યા, તેનો પણ રમતનો આનંદ કર્યો અને ગોલ કરીને બે બાકસ એમાં નાખી, એટલે આ રીતે અમે અલગ અલગ લોકો રમતા જઈએ ને ભરપૂર સવાર લગીનો આનંદ લઈ જઈએ। શું કહેશો? જૂની રમતો હવે આજના જમાનામાં પણ છે, વડીલ છે, એટલે વડીલ તરીકે આપ કહેવું પડે, કારણ કે અત્યાર સુધી હવે આ રમતો છે જૂની વિસરાતી જાય છે। આ વિસ્તારમાં વોર્ડ નંબર 3 ને જયંત સોસાયટી અને હાટકે સોસાયટીના વિસ્તારમાં અમારા જે બધા કાર્યકર્તા મિત્રો છે, દર વર્ષે આપણી પરંપરાગત જે રમતો છે આ હોળીના ઉત્સવની અંદર એને ફરીથી જીવંત કરી અને નવી પેઢીને જે વર્ષો પહેલાં ગ્રામ્ય કક્ષાએ જે રમાતી હતી આપણી આ રમતો હોળીના દિવસોમાં અહીં જીવિત કરી અને એનું તાદશ્ય અહીં લોકોને આપી અને આ વિસ્તારના લોકો અને બહારના લોકો અહીં પ્રેરિત થઈ અને દર વર્ષે આ ગેમ રમવા આવે છે। બધા દર વર્ષે ગેમ રમવા આવે છે। જે પ્રકારે જામનગરના જૈન સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે હોળીમાં જે ઉત્સવ છે તે ઉત્સવનો અનેરો આનંદ અહીં લેતા જોવા મળે છે। ધારાસભ્ય પણ અહીં આવ્યા હતા અને બાકસ ફેંકી અને ક્યાંક ને ક્યાંક ગેરૈયાની રમતમાં પોતે પણ ગેરૈયા બની અને લોકોને પણ આ રમત રમવા માટે પ્રેરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।